જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું લીલા વટાણાના અપ્પમ। તો એક વાટકો લીલા વટાણા લીધા છે, અડધો કપ રવો એટલે કે સૂજી લીધી, અડધો કપ દહીં અને આદુ મરચાં। તો આમને આપણે હવે આદુ મરચાં અને વટાણાને આપણે મિક્સરમાં નાખીને ક્રશ કરી લઈશું। જો આ ક્રશ થઈ ગયું છે મસ્ત મજાનું, ને આપણે તપેલીમાં નાખી દઈશું। હવે આપણે આ રવો અને દહીં બંને ક્રશ કરવાનું છે મિક્સરમાં। જો આ પીસીને તૈયાર કરી નાખ્યું છે, રવાનું પીસીને આમાં નાખી દીધું ને આમાં મીઠું એડ કર્યું છે આપણે। હવે આને હલાવી મિક્સ કરી નાખીશું ને થોડા પાણીની જરૂર પડે તો પણ નાખીશું। હવે આના માટે આપણે વઘાર કરી લઈએ। હવે આપણે વઘાર માટે મેં જો લોખંડનું એવું વઘારીઓ લઈ લીધું છે, અને આમાં ચણાની દાળ ને અડદની દાળ થોડું તેલ મૂકી અને વઘાર કરીશું આપણે લીમડાના પાન નાખી। પછી આપણે આ બેટરમાં એડ કરવાનું છે વઘાર। જો આમાં વઘાર એડ કરી દીધો છે। હવે આમાં આપણે ખાવાનો સોડા ઉમેરીશું, એની માથે જરાક અમથું પાણી નાખી અને હલાવી લઈશું। પાણી નાખો ને એટલે છે ને ભળી જાય। જો મસ્ત મજાનું હલાવીને કરી નાખ્યું છે, અને અપમ સ્ટેન્ડ આપણે ગેસ ઉપર મૂકી દીધું છે। આમાં થોડું થોડું બે ટેકવા તેલ અથવા ઘી તમે જે વાપરતા હો તેમાં નાખવાનું આપણે। ઓછા તેલમાં ઓછા ઘીમાં બને, તેલ આપણે વધારે ન ખાઈ શકીને આપણે પેટમાં ન જાય એટલા માટે। જો હવે આમાં અપમનું ખીરું એડ કરીશ। જો આવી રીતે બધામાં આપણે એડ કરી દેવાનું છે। જો અપમ તેલમાં મૂકી દીધું, આને ઢાંકી અને આપણે 2 થી 3 મિનિટ રહેવા દઈશું, પછી ઉથલાવી નાખશું। આની ઉપર થોડાક આપણે તલ નીચે પણ નાખવાના હોય, પણ ઉતાવળ ભૂલી ગઈ હું, પછી તલ તમે શો કરી શકો છો। તો એક સાઈડ ઉથલાવી લીધા છે, પાછા 3 થી 4 મિનિટ માટે રહેવા દઈશું આપણે ઢાંકીને। જો આ તૈયાર છે આપણા લીલા વટાણાના અપ્પમ ને લીલી ચટણી।